નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો મિત્ર સતીશ રામાનુજ, હાસ્ય કલાકાર. આપની સમક્ષ 100% હાસ્યની ગેરંટી આપતો કાર્યક્રમ લઈને આવ્યો છું. આશા છે કે મારી એક એક વાત તમને બધાને જરૂરથી જરૂર ગમશે. આવો કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં જ એક સરસ મજાની વાત કરી દઉં કે તડકો બહુ છે, એટલે ખાવામાં ધ્યાન રાખજો, પાણી પીવામાં ધ્યાન રાખજો અને આ મગજનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે જ્યાં ભૂસું હોય ને ત્યાં આગ લાગવાની શક્યતા વધુ હોય છે અને હારા માણાના મગજમાં અત્યારે ભૂસું ભરાયેલું હોય છે. તમે જોજો, આટલા શક્તિશાળી મગજને આપણી ઘરવાળી 5 જ મિનિટમાં બગાડીને હેંગ કરી નાખે. ગમે એવું મગજ ન હોય, ખાલી 5 જ મિનિટ થાય બગાડીને હેંગ કરી નાખે. અને એ હેંગ થઈ ગયેલા મગજને બાજુવાળા ભાભી એક જ સ્માઇલમાં રિપેર કરી નાખે. ગમે એવું મગજ ગયો હોય પણ બાજુવાળા જરાક જેટલી સ્માઇલ કરે ને એટલે હેંગ થઈ ગયેલું મગજ છે એ પાછું હરખું થઈ જાય. તમે જોજો, પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ પુરાવવા માટે જાઓ ને એટલે અહીંયા આવી સૂચના એવું લખી હોય કે કૃપયા यहाँ मोबाइल का उपयोग ना करें, मोबाइल से आँख का खतरा, આવું બોર્ડ મારેલું હોય. અને એની બાજુમાં જ પાછું બીજું બોર્ડ માર્યું હોય અને એમાં એવું લખ્યું હોય કે પેટીએમ કરો. હવે આપણને ઘડીક પરસેવો ઉડી જાય કે આ પેટીએમ કરવાનું કહે છે, તો પેટીએમ મોઢાથી તો થાય નહીં. પેટીએમ કરવા માટે મોબાઈલ તો યુઝ કરવો જ પડે અને નેટે ચાલુ કરવું પડે. હવે વિચાર કરો કે આખા ખતરા મોબાઈલ ચાલુ કેમ કરો? એટલે દુનિયામાં બધું આવું ઝીણું ઝીણું હાયલું રાખે છે. અને જો દુનિયામાં તમે સારો માણસ ગોતવા માટે નીકળવાના હોય તો હમણાં ન નીકળતા. કારણ કે બહાર ગરમી બહુ છે ને એટલે હું ઘરે જ રહું છું. પછી તમને કદાચ સારો માણસ મળે, મારા જેવો કદાચ નોય મળે. હમણાં એક પત્નીએ એના પતિને એવું કીધું ખરા બપોરે, એ કે ધાબા ઉપર જાઓ. 1:30 વાગ્યાનો સમય થઈ ગયેલો. એ કે તમે ધાબા ઉપર જાઓ. એનો પતિ કે અત્યારે ખરો બપોર છે અને તારે મને ધાબા ઉપર મોકલીને કામ શું છે? એની પત્ની કે મેં તમને કીધું ને કે તમે ધાબા ઉપર જાઓ, પણ કે તારે કંઈક કામ તો હશે ને, મને ધાબા ઉપર શું લેવા મોકલવો છે? ત્યારે એની પત્નીએ કીધું, એ કે ઘરમાં રહી અને તમે મારા કરતાં પણ વધુ રૂપાળા થઈ ગયા છો, એટલે થોડાક તડકામાં નીકળો ને તો કાળા પડો, અને કાળા પડો ને તો તમારા કરતાં હું થોડીક સારી લાગુ. એમ ઓલાને એટલો મગજ ગયો ને કે ખરો બપોર હતો તો ઉઘાડા પગે એ બોલો ધાબા ઉપર ચડી ગયો. પણ ખરેખર દાંપત્ય જીવન તો દાંપત્ય જીવન છે. તમે જોજો, સારામાં સારો ગમથી સારામાં સારી વસ્તુ ચોંટાડીએ કઈ ગમલો અને સારામાં સારી વસ્તુ આમ ચોંટાડીએ કઈ. પણ હકીકતની વાત એ છે કે એ ગમ પાછો એની ડબ્બીમાં નથી ચોંટતો. બોલો, તમે આમ ડબ્બો ઊંધો કરો ને તો પાછો દદેડો થાય, આપણે દેશી ભાષામાં કહીએ ને. નકર ત્યાં પહેલાં ચોંટવો જોઈએ ને, પણ ત્યાં નથી ચોંટતો. મારો એક ભાઈબંધ છે, હમણાં મને કહેતો હતો, મને કે સતીશ. મેં કીધું શું? મને કે મારું બાળપણ છે ને એ બહુ સંઘર્ષમાં વીતું છે. એટલે મેં કીધું બહુ સંઘર્ષમાં એટલે કઈ રીતે? તો મને કે સાંભળ, હું ભણવા જાઉં ને નિશાળે જાઉં ને તો સાહેબ મને મારતા, અને જો હું ઘરે આવું ને તો મારા બાપા મને મારતા.
મેં કીધું પહેલા જબરો સંઘર્ષ, તારે તો બધી બાજુ મારે જ ખાવાનો થયો, એવું થયું ને. પણ આપણી બહુ એક સરસ મજાની કહેવત છે કે મન હોય તો માળવે જવાય. મન હોય તો માળવે જવાય, પણ તડકો 47 ડિગ્રી હોય તો મન હોય ને તોય માળવે ન જવાય, કારણ કે તડકો આપણને મારી નાખે. અને 84 લાખ ફેરા ફરો ત્યારે આ મનુષ્ય અવતાર મળે. 84 લાખ ફેરા ફરો ત્યારે આ મનુષ્ય અવતાર મળે, પણ પછી 4 જ ફેરા ફરો ને લગ્નના, એટલે મનુષ્ય અવતારની પથારી ફરી જાય. અને આ દુનિયામાં એવું છે, હારા હારાની લગ્ન પછી પથારી ફરી ગઈ. હમણાં એક પતિ ઘરે આવ્યો, માથામાં લોહી જાણ થઈ ગયેલું, માથામાં લોહીની ધાર થયો. એની પત્ની કે પણ આ શું થયું? એ કે આ માથે આટલું બધું લોહી જાય છે, એનું કારણ શું છે? એ કે કાંઈ નહીં, કે મારા મિત્રએ પથ્થર હાથમાં લઈ અને મારા માથા ઉપર પથ્થર માર્યો, એટલે માથામાંથી લોહી નીકળવા માંડ્યું, એટલે હકીકતમાં માથું ફોડી નાખ્યું. એટલે એની પત્ની કે તમે ગજબના લાગો છો, તમારા મિત્રએ તમને પથ્થર મારીને તમારું માથું ફોડી નાખ્યું, તો તમારા હાથમાં હું મહેંદી મૂકી હતી? તમારે પથ્થર હાથમાં લઈને એનું માથું ફોડી નખાય ને. એ કે તમારા હાથમાં શું હતું કે તમે એને પથ્થર મારી ન એકા? ત્યારે ઓલા હળવેકથી કીધું, એ કે મારા હાથમાં એની પત્નીનો હાથ હતો. બસ આટલું કીધું, અને પછી ઓલો બેભાન, પછી ભાનમાં આવ્યો ને ત્યારે હોસ્પિટલમાં હતો, કારણ કે મિત્રએ તો ખાલી માથું જ ફોડ્યું હતું, પણ એની પત્નીને ખબર પડી ને એટલે ઓલા નાખે આખો ફોડી નાખ્યો. કારણ કે કોઈ પત્ની એવું ન ઈચ્છે કે બીજી કોઈ એની બીજી સ્ત્રી સાથે એનો પતિ ફરતો હોય એમ. પણ અત્યારે તો આ દુનિયા જેવી થઈ ગઈ છે, ટેકનોલોજીને બધા કહે છે ને, બધું આગળ આગળ બધું વધવા માંડ્યું છે. હવે કોણ જાણે આ જમાનો ક્યાં જઈ નટકશે. હમણાં એક જણો ડૉક્ટર પાસે ગયો, અને ડૉક્ટર પાસે જઈને કે બેઠો, એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું કે બોલો ભાઈ શું થાય છે? એટલે ઓલો કે સાહેબ ફી ઓછી કરો તો કહું, નહીં તો જાતે ગોતી લો, તમે ડૉક્ટર છો, તમને ખબર ન પડે? ડૉક્ટરે માથાનો દવા લખી દીધી પ્રફુલભાઈ, આમ કાંઈ કહો દવા લખીને ઓલાને આપી. દવા લખીને આપી એટલે ઓલો આવ્યો તો એણે કીધું એ કે આ કયા રોગની દવા તમે લખી? ત્યારે ડૉક્ટર સાહેબે કીધું એ કે ફી ડબલ આપો તો કહું, નહીં તો પછી જાતે જ ગોતી લો, તમારે જ પીવાની છે ને. હું ડૉક્ટર છું પણ પીવાની તો તમારે છે ને. પણ મને હમણાં એક જણો અઘરો ભટકાડો, મને કે હે સતીશભાઈ? મેં કીધું શું? મને કે જો પાડોશનનું નામ સોનું હોય, આપણી પાડોશનનું નામ સોનું હોય તો મને કે એને ધનતેરસના દિવસે આપણે ઘરે લાવીએ કંઈ? મેં કીધું આ ગજબનો છે. પછી મેં હળવેકથી કીધું, મેં કીધું લાવી તો એકાય, પણ પછી કાળી ચૌદસના દિવસે તારા ઘરમાં જે કકડાટ થાય એની કોઈ જવાબદારી નહીં, કારણ કે પછી પાડોશનું હોનું હોય તો ઘરવાળી પછી કકડાટ કરવાની જ છે. એટલે ખરેખર કહું છું મજા છે આ. અને સાહેબ આપણે ભણતા એ દિવસો યાદ કરો ને. હા, આપણે જેથી ભણવા જતા એ વિદ્યાર્થી મિત્રો, એ સાહેબ, એ બેન્ચીસ ઉપર આપણે બેહતા, એ નોટબુક, એ ત્યારે લખવાનું મન નહોતું થતું તો એ લખવું પડતું. અને અત્યારે લખવું ઘણું છે પણ લખવું શું? અને ભૂલે ચૂકે કદાચ આપણે નિશાળમાં મોડા પડ્યા હોય, ડંકો વાગી ગયો હોય, પીરિયડ ચાલુ થઈ ગયો હોય, અને ભૂલે ચૂકે આપણે કદાચ બીજા વર્ગખંડમાં દાખલ થઈ જઈએ ને, આપણો ભૂલી જઈએ ને બીજા વર્ગખંડમાં, તો આપણને કેવી ફિલિંગ આવતી ખબર છે? જાણે આપણે કોઈ બીજા ગ્રહ ઉપર આવી ગયા. કારણ કે આવું બધું જુદું જુદું, મિત્રો જુદા, સાહેબ જુદા, આખું એમ જ લાગે કે જાણે બીજી ધરતી ઉપર આવી ગયા. અને ત્યાંના વિદ્યાર્થી મિત્રો આપણને એ રીતે જોતા કે જ્યાં આપણે કોઈ એલિયન હોય, એલિયનને કેમ આમ જોવે કે આ વળી આપણા વર્ગખંડમાં કેમ આવ્યો, એવી રીતે આમ નજર કરી લેતા. પણ હમણાં એક પત્ની એના પતિને એમ કહેતી હતી કે આ વખતે તમે આ કે લોટ ક્યાંથી લાવ્યા છો? એ કે એટલે એનો પતિ કે કેમ, શું થયું? એ કે જેટલી રોટલી કરું છું ને એ બધી બળી જાય છે.
આને આપણે કેમ સમજાય? એ લોટથી બળી જાય છે કે પછી તારાથી બળી જાય છે? પણ એક જમાઈ હમણાં એના હાહરિયામાં ગયો, અને હાહરિયામાં જાય ને એટલે જમાઈનું માન બહુ હોય. બીજા કોઈ માન આપે કે ન આપે, એના હાહુ છે ને એ જમાઈને બહુ માન આપ્યો. જમાઈને આમ તકિયો પાથરી દેન, ગાદલા પાથરી દેન, ખાટલો ઢારી દેન, જમાઈ પાછો પગ ઉપર પગ આંટી ચડાવીને બેઠો હોય. એટલે પછી આવી રીતે ગયો તો જમાઈ, અને પછી જમવા બેઠો. હવે જમવા બેઠો ને એટલે એના હાહુને એમ થયું કે હાલો ને હું પીરસવા માટે જાઉં. એટલે એ પીરસવા માટે ગઈ, અને પીરસવા માટે ગઈ એટલે પછી એને જમાઈને કીધું એ કે બોલો જમાઈરાજ, એ કે ખીર આપું કે પછી રબડી આપું? તો હળવેકથી એના જમાઈએ કીધું કે કેમ, તમારા ઘરમાં એક જ વાટકી છે? 2 વાટકી લાવો, એકમાં ખીર મૂકો અને એકમાં રબડી મૂકો. એના હાવ વિયા ગયા હોય કે આ જમાઈને કંઈ કહેવા જેવું જ નથી કે. પણ જન્માષ્ટમી, આહા, કૃષ્ણ પરમાત્માનો તહેવાર હે. સદીઓથી હે કૃષ્ણ કનૈયા અમને તારી ખોજ છે. નરસિંહ મીરા રાધા ઉદ્ધવ બહુ મોટી તારી ફોજ છે. વરસાવે ભીંજવે તારે ટેસડા રોજમ રોજ છે. કોઈને નો સમજાણી સાઈ, આ તો માધવની મોજ છે. આવો જન્માષ્ટમીનો તહેવાર આવ્યો, અને જન્માષ્ટમીના તહેવારમાં શોભાયાત્રા નીકળી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કરતી, એમ શોભાયાત્રા નીકળી. એમાં ગામ આખું શોભાયાત્રા જોવા માટે આવ્યું. આખું ગામ શોભાયાત્રા જોવા માટે આવ્યું. એમાં એક હાહુ અને એક વહુ, આ 2 જણા શોભાયાત્રા જોવા માટે આવ્યા. હવે વહુ સંસ્કારી હતી એટલે એણે માથે ઓઢ્યું હતું. હવે માથે ઓઢ્યું હતું, પણ હકીકતમાં પવન આવ્યો અને ક્યારે માથેથી ઓઢણું સરકી ગયું એ કાંઈ ખબર જ ન પડી. એટલે પવન આવ્યો ને એટલે માથેથી આમ ઓઢણું સરકી ગયું. ઓઢણું સરકી ગયું ને એટલે બીજા કોઈની નજર તો ન ગઈ, પણ એના હાહુની નજર ગઈ. એટલે એના હાહુએ એ વહુને ટકોર કરીને કીધું કે વહુ બેટા માથે ઓઢો, ગામ આખું જોવે છે. અને તેથી વહુએ બહુ સારો જવાબ આપ્યો કે બા, ગામ આખું કૃષ્ણને જોવે છે, તું મને જોવે છે. તારી નજર હટાય, હા લાલાના દર્શન કર, બેડો પાર થઈ જશે. પણ નહીં, અમુક સાસુને તો જાણે કેમ સીધી ડીએસપી થઈ ગઈ હોય એમ બહુ વારે વર્તન કર્યો. હા, હમણાં એક ઘરની અંદર તો હાહુ છે એ શેટી ઉપર બેઠા હતા, તો વહુ પડખે ખુરશી નાખીને બેઠી. એટલે એને હાહુએ કીધું કે કેમ બેટા તું ખુરશી નાખીને બેઠી? એ કે તમારેથી થોડાક નીચા હશે ને. આ તો આજકાલની હાહુ. એ કે હું ખુરશી ઉપર બેસી જાઉં તો, હું તારી ખુરશી ઉપર બેસી જાઉં તો એ વહુ કે તો હું ટેબલ ઉપર બેસી જાઉં. તો કે હું ટેબલ ઉપર બેસી જાઉં તો કે તમે ટેબલ ઉપર બેસી જાઓ તો હું જમીન ઉપર બેસી જાઉં. એ કે હું જમીન ઉપર બેસી જાઉં તો કે તમે જમીન ઉપર બેસી જાઓ તો હું ખાડો ખોદીને અંદર બેસી જાઉં. તો કે હું ખાડો ખોદીને સાસુ કે અંદર બેસી જાઉં તો પછી વહુએ કીધું તો હું માથે થોડી જ નાખી દઉં. ત્યાં સુધી વહુની પરીક્ષા હોય. પણ હમણાં એક જણે છાપામાં જાહેરાત આપી, એ કે 100 રૂપિયા આપો અને લખપતિ બનો. આવી છાપામાં જાહેરાત આપી કે 100 રૂપિયા આપો અને લખપતિ બનો. તો બધાએ 100 રૂપિયા આપ્યા, અને પાછું ઓલા નીચે એડ્રેસ લખ્યું હતું. એ કે કઈ રીતે લખપતિ બનવું? તો ઓલાએ ખાલી એટલું જ કીધું કે મેં જેવું કર્યું ને એવું તમે કરો એટલે લખપતિ થઈ જશો. કાંઈ રોકાણ નહીં, કોઈ વસ્તુ નહીં, ને એમને બોલો ધંધો કરી લીધો. હમણાં એક હોટલમાં જમવા ગયો તો અહીંયા બહાર બોર્ડ માર્યો તો 20 રૂપિયામાં દૂધી હલવો. મેં કીધું આવી મોંઘવારીમાં 20 રૂપિયામાં દૂધી હલવો ક્યાંથી આવે? હું તો બેસી ગયો, 20 રૂપિયા આપ્યા, કોઈ આવે જ નહીં દેવા. એટલે વેઇટરને કીધું, મેં કીધું 20 રૂપિયા ક્યાં ના આપ્યા? મેં કીધું લાવો. તો મને ક્યાંય હું બેટા સામે જો દૂધી ટીંગાય, દૂધી હલવો. એટલે જે દૂધી ટીંગાતી હતી ને એને હલાવવાની વાત હતી કે હલાવીને વ્યા જાવ. અમથા બોલો 20 રૂપિયા લઈ લીધા. કારણ કે માણા ગારિયા. તો એક હોટલમાં જ જમવા ગયો, બહાર બોર્ડ માર્યું હતું જમો બિલ તમારા છોકરાના છોકરા ચૂકવશે. અને છોકરાની વાત આવી ને આ તો બધા એક જણો ખુશ થઈ ગયો કે વાહ, આપણે હારી પેટનું જમી લો, ભલે બિલ છોકરા ચૂકાવે. ઓલા જયમાને પછી બિલ આવ્યું એટલે ઓલો કે અમે બહાર બોર્ડ વાંચીને આવ્યા, આ બોર્ડ માર્યું છે ને બિલ છોકરા ચૂકવશે. એ કે આ તમારું બિલ નથી, આ તમારા દાદા જમી ગયા ને એનું બિલ છે. હા ચૂકવો એ કે, નકર ધંધે લાગી જશો એ કે.
પણ માણા ગમે એ રીતે તમને ગાડિયામાં નાખી જ દે. તમારે ધ્યાન રાખવું પડે કે મારે ક્યાં કઈ જગ્યાએ ક્યાંય ફસાવવું નથી. નકર હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં એક દેવું હોય તો વહમું લાખાવી છે. એક જણો હોટલમાં જમવા ગયો ને એની સ્ટાઇલ જ એવી, પાણી આપજે, દોસ્તી રાઈડ પડ્યો, પાણી આપજે, ઓલો પાણી લઈને આવે. પછી થોડીક વાર થઈને મસાલા ઢોસો આપજે, ઓલો મસાલા ઢોસો લઈને આવે. થોડીક વાર પાછી રાઈડ પડે, એ કે તંદૂરી રોટી આપજે, ઓલો તંદૂરી રોટી લઈને આવે. પછી ઓલા જમી લીધું ને પછી એને ઓલા ખીચામાં હાથ નાખ્યો, અને ખીચામાં હાથ નાખ્યો ને એટલે ખીચામાં એવું થયું પાકીટ છે ને એ ઘરે ભૂલી ગયો હતો. હવે પાકીટ ઘરે ભૂલી ગયો તો પછી તો ટેન્શન કેવું થાય. પછી ઓલો જે હતો ને એની પાસે જઈને ઊભો રહ્યો, ઊભો રહીને કીધું કે મારું પાકીટ છે ને એ ઘરે ભૂલી ગયો છું, એટલે હમણાં પૈસા લઈને આપું. તો એ ઓલા મેનેજરે એક પાટું માર્યું, એમ પાણી. ઓલો કે બીજું એક પાટું માર્યું, મસાલા ઢોસા. ત્રીજું પાટું માર્યું કે તંદૂરી રોટી. આવી મગજમારી હાલતી હતી ને તો વેઇટરે આવીને એક પાટું માર્યું. તો ઓલા કે મારે તો ભાઈ આ બધી વસ્તુનું બિલ લેવાનું છે, એટલે આની પાસે નથી, એટલે હું આને પાટા મારું છું. ત્યારે વેઇટરે બહુ સારી વાત કરી કે મારી ટીપ ન ગઈ. આ માણસો સારી હોટલમાં જમવા જાય ને એટલે વેઇટરને ટીપ આપે, અને વેઇટરે બાઇક સારી હોય કે તમારે કદાચ 1380નું બિલ બનતું હોય ને તો 1350 રોકડા આપે ને પછી 10 વાળી 5 નોટું આપે. એટલે આપણે સમજી જવાનું કે આને આપણે કાંઈક દેવું પડશે, કારણ કે દેવું પડે. આપણી સેવાએ આપણે માગી વસ્તુ આપતો હોય બધી જગ્યાએ ખરેખર મજા છે, પણ આપણી દ્રષ્ટિ હાસ્યની હોવી જોઈએ. નકર અમુક તો એવા મોઢા કરીને બેઠા હોય છે આપણને, આહા એવી તકલીફ પડે. હમણાં એક જણો ડૉક્ટર સાહેબ પાસે એની પત્નીને લઈને ગયો. પત્ની લઈને ગયો એટલે પછી કીધું કે ડૉક્ટર સાહેબ જુઓ નહીં કે મારી પત્નીને શું થઈ ગયું છે. એટલે ડૉક્ટર સાહેબ એ પત્નીને ચેકઅપ રૂમમાં લઈ ગયા. હવે ચેકઅપ રૂમમાં લઈ ગયા એટલે 5 જ મિનિટ થઈ ને ત્યાં ડૉક્ટર સાહેબે રાઈડ પાડી કે નર્સ હથોડી ક્યાં છે. અને ઓલા પતિને બહાર પરસેવો વળી ગયો. એ કે ચેકઅપ રૂમમાં હથોડી? મારી પત્નીને શું થયું છે કે આ ડૉક્ટર હથોડી માગે છે. હથોડી આપી, ડૉક્ટર સાહેબ હથોડી લઈને અંદર ગયા. 5 જ મિનિટ થઈને તો પાછા ડૉક્ટર સાહેબ બહાર આવી કે નર્સ છીણી ક્યાં છે. વળી ઓલા પતિને પરસેવો વળી ગયો કે પહેલાં હથોડી અને પછી છીણી. તા તો છીણી આપીને ડૉક્ટર સાહેબ અંદર ગયા. વળી 5 મિનિટ થઈને તો પાછા ડૉક્ટર સાહેબ બહાર આવ્યા. એ કે પકડ ક્યાં છે. પછી ઓલો પતિ સીધો ડૉક્ટરના પગમાં જ પડી ગયો કે ડૉક્ટર સાહેબ મારી પત્નીને એવું તે શું થઈ ગયું છે કે તમે હથોડી પકડને છીણી મંગાયા. ત્યારે ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ શાંતિ રાખ, હજી મારી બેગનું તાળું તોડું છું. તાળું તોડવાની વાત છે, હજી ચેક ક્યાં કરી છે. એટલે ખરેખર કહું છું મજા આવે. માણસોનો આવી જગ્યાએ હથોડી પકડને આવું બધું કીધું ને ટેન્શનમાં આવી જાય માણા. બોલો, કારણ કે જે જગ્યાએ અમુક વસ્તુ માગતા હોય બરાબર, ઘરે શાંતિથી બેઠો તો એમાં મારો મિત્ર આવ્યો, મને કે સતીશભાઈ કેમ છો, મજામાં. મારો છોકરો યશ એ પોતે ઇલેક્ટ્રિક કામ કરતો હતો અને એ બરાબર બેઠો હતો અને હું ઊભો થઈ એક ઓમ નહોતો. એટલે મારા છોકરા યશે ઓલા મારો જે મિત્ર આવ્યો હતો ને એને કીધું, એ કે અંકલ ઓલો લાલ વાયર દેખાય છે ને એને અડો તો. હવે આવા જોખમ કરાય નહીં, તોય મારો મિત્ર ઘર મારું, ચા પીવાની મારી, લઈને એમ થયું કે ક્યાં ના પાડવી, નકર હમણાં ઘરની બહાર કાઢશે. એટલે મારો મિત્ર ઊભો થયો, એણે લાલ વાયરને અડ્યો. લાલ વાયરને અડ્યો મારા છોકરાએ તરત કીધું એ કે કાકા કરંટ આવે છે, શોર્ટ આવે છે. એ કે ના. તો કહેવાય લીલા વાયરને ન અટકાય. મારે જોવું તું કયા વાયરમાંથી કરંટ આવે છે. હવે આ કરંટ આવે ને આપણને મારી નાખે ને. મારી બાજુમાં હમણાં એક ભાઈ છત્રી લઈને નીકળ્યા, છત્રી બેગ ઉપર ઢાંકીને પોતે પલળતા હતા. મેં કીધું છત્રી બેગ ઉપર ઢાંકીને તમે કાં પલરો? મને કે બેગ 2 દી પહેલાં લીધી. હું તો એ કે 40 વર્ષ જૂનો છું, અને આ જીવનમાં નવી વસ્તુ લો ને એની હંમેશા કિંમત થાય. એક જણો તળાવની પાડે ઉદાસ બેઠો હતો. મેં કીધું અહીંયા ઉદાસ કેમ બેઠો છું? મને કે શું વાત કરું? મેં કીધું વાહન ડૂબી ગયું. મને કે આપણે હતું જ ક્યાં? મેં કીધું પણ ઉદાસ થઈને કેમ બેઠો છું? મને કે મેં અને મારી પત્નીએ
એ કે અબોલા લીધા છે, કોઈ એકબીજાને બોલાવવા નહીં. મેં કીધું ગાંડા એ વાત તો સારી કહેવાય, આપણી પત્ની આપણી અરે અબોલા લે. મને કે કંઈ સારી વાત ન કહેવાય, 1 મહિનાના લીધા હતા, આજ છેલ્લો દી છે. કાલ મળ્યો. પણ હમણાં અમારો એક જગ્યાએ કાર્યક્રમમાં તો કલાકારો લેટ આવ્યા એટલે મને કે સતીશભાઈ આપણે તો શરૂઆતથી કે ગીત સંગીતથી કરવાની હતી, પછી દુહાછંદ ને પછી તમારો હાસ્યનો કાર્યક્રમ રાખવાના હતા. મેં કીધું આ બરાબર. મને કે તમને કાંઈ ગીત બીત આવડતું હોય તો એકાદું ગીત લલકારો, તો ઓડિયન્સ બેઠા છે એ કંઈક જળવાઈ રહે, નગર સીધા તમે જોક્સ ને એવું ચાલુ કરશો તો હમણાં બધા ભાગવા માંડશે એ કે. મેં કીધું ભાઈ તમને અમારા ઉપર વિશ્વાસ નથી ભાગવા માંડશે એટલે? મને કે એમ નહીં, કંઈક ગીત સંગીત શરૂઆતમાં લલકારો. એટલે મેં બહુ સરસ મજાનું એક જૂનું મુકેશજીનું એક ગીત છે, મેં કીધું લાવો એકાદા, મેં કીધું વડીલ સિનિયર સિટીઝન બેઠા છે એટલે એકાદી લીટી ગઉં. એટલે મેં ગીત ગાયું, ધરતી કો આકાશ પુકારે આના હી હોગા પ્રેમ દુઆરે આના હી હોગા. આટલું કીધું ને ઓડિયન્સ બહાર, આખું ઓડિયન્સ બહાર. એક જ જણો અંદર બેઠો તો મને કે ચાલુ રાખો, હજી એકાદું ઠપકારો. મેં કીધું ઠપકારો કેમ આ શબ્દો મેં કીધું હારા ન લાગે. મને કે ના એકાદું ગીત. પણ મેં કીધું તો મને કે બહાર આપણે ભેરની રેકડી છે, આ બધા બહાર ગયા ને એ બધા મારી લારી આવ્યા છે, મારા છોકરાને ઊભો રાખીને આવ્યો છું, પાણીપુરી દહીં પૂરી બધું વયું ગયું કે કાલના બટેટા હતા ને એ આજ વયા ગયા કે. જબરું આ કલાકારોના ઉપયોગ સારા કરે મેં કીધું. એટલે ખરેખર કહું છું ને બહુ ધ્યાન રાખવા જેવું છે આ. પણ હમણાં એક ઘરની અંદર તો પ્રફુલભાઈ કેવું ખબર છે, એક નાનકડો એવો ઉંદેડો આવે અને ઉંદેડો આવે ને એક જગ્યાએ ઊભો રહે, એ જગ્યા ઊભો રહે અને એ જગ્યાએ એમ આમ ઠેકડો મારે ને તો છેક આમ અભેરાય સુધી ઊંચો થઈ જાય. અને એક જણો ગરધણી જોઈ ગયો એ કે આ તો ગજબનું કે ઉંદેડો આવે છે પાછો ઠેકડો મારે છે ને છે તો અભરાઈ અડી જાય છે એ કે. પછી બાજુમાં એક મંદિર હતું, અહીંયા પૂજારી પાસે ગયા, પૂજારીને વાત કરી કે પૂજારી આવું થાય મારા ઘરમાં એ કે એક ઉંદેડો આવે ઠેકડો મારે છે અને કે છેક અભેરાય સુધી ઉડી જાય છે, એનું કારણ શું છે? પછી ઓલા પૂજારીએ તો એની રીતે કીધું એ કે અહીંયા જે ઉંદેડો જે ઠેકડો મારે છે ને એ જગ્યાએ તું ખોદજે, એ તું ખોદીશ ને એટલે તને ખબર પડશે. એને પૂજારીએ તો એટલે જ કીધું ખોદવાનું, કારણ કે ઉંદેડો અંદર જાય પછી ઠેકડો મારે નહીં. હવે આને તો કર્યો ઉપયોગ, ઘરના બધા બહારગામ ગયા ને આ એકલો હતો ઘરમાં, એટલે બાયણા કર્યા બંધ અને જે જગ્યાએ ઉંદેડો ઠેકડા મારતો હતો ને ત્યાં ખોદ્યું. હવે 1.5 ફૂટ જ્યાં ખોદ્યું છે ને ત્યાં એક માટીનો ઘડો નીકળ્યો, એ માટીનો ઘડો નીકળ્યો ને લુગડું ઢાકેલું નામ લુગડું કાઢ્યું ને ચારે બાજુ રાણી સિક્કા નામ રૂપિયા, રાણી સિક્કાના રૂપિયા જોઈને રાજી થઈ ગયો કે હા હા કે વાહ ભાઈ વાહ જમાવટ થઈ ગઈ કે. પછી કોઈને વાત ન કરી, પાછી માટી બધી આમ લગાડી દીધી ને પાછું પ્લાસ્ટર કરી નાખ્યું. અને પૂજારીને જઈને વાત કરી કે આવું થયું, તમે મને ખોદવાનું કીધું હતું ને, મેં અહીંયા ખોદ્યું ને તો માટીનો ઘડો નીકળ્યો ને ચાંદી સિક્કાના રૂપિયા નીકળ્યા. પછી ઓલા પૂજારી કીધું હવે તું ધ્યાન રાખજે તારા ઘરમાં ઉંદેડો શું કરે છે કે એને એમ થયું કે ના ઘરમાં કંઈક લાગે છે, તારા ઘરમાં હવે તારે ધ્યાન રાખવાનું કે હવે ઉંદેડો શું કરે છે. કે કાંઈ વાંધો નહીં. પછી ઉંદેડો ન દેખાડો તો એ અઠવાડિયું ન દેખાણો. પછી એક દી સવારના ઉપરમાં ઓલો ટીવી જોતો હતો ને ત્યાં ઉંદેડો આવ્યો એ જ જગ્યા ઉપર ઊભો રહ્યો, ઠેકડો મારવા ગયો પણ ઠેકડો મારી ન એક ત્યાં પડ્યો, પણ ઠેકડો મારવા ગયો પણ ત્યાં બેસી ગયો. પછી આ વાત એને પૂજારીને જઈને કીધી કે આ વખતે ઉંદેડો આવ્યો, ઠેકડો મારવા ગયો પણ ઠેકડો મારીને એક ત્યાં પડ્યો રહ્યો. ત્યારે એ પૂજારીએ ઓલા માણસને કીધું કે તને ખબર છે એ ઉંદેડો કેમ ઠેકડો ન મારી શકો? તો કે ના, એ ઉંદેડો ઠેકડો એટલા માટે મારતો હતો કે નીચે પૈસા હતા ને એ પૈસાના જોરથી જે ચાંદી સિક્કા પૈસા નીકળ્યા ને એ પૈસાના જોરથી એ ઠેકડો મારીને છે કભેરીએ ચડી જતો હતો. હવે પૈસા વ્યા ગયા ને એટલે શાંતિથી બેસી ગયો. એમ જીવનમાં સાહેબ આ વાત લેવા જેવી છે કે તમારી પાસે ભવિષ્યમાં ગમે ત્યારે એટલા બધા ક્યારેક રૂપિયા આવી જાય ને ત્યારે આવડા મોટા ઠેકડા ન મારતા અભરે સુધીના, પછી જ્યારે અહીંયાથી રૂપિયા વ્યા જશે ને પછી ઠેકડો નહીં મારીએ. એટલે જીવનમાં એવું છે માણાભાઈ પૈસા આવે ને તરત ખબર પડી જાય, બોલો એવો ટેસ્ટમાં આવી જાય, કૂટર લઈ આવે ને ગાડી લઈ આવે ને બધું લઈ આવે. પછી પૈસો જાય ને, પૈસો છે ને એ હાથનો મેલ છે. બધા એમ કે આ પૈસો રહ્યો ને એ હાથનો મેલ છે, તો આપણે કેવું પડે મેલ હોય તો આમ ભાઈ એમ કાઢી લે ને,
આ પૈસો જો હાથનો મેલ હોય તો કાઢી લે ને. એમ પૈસો હાથનો મેલ નથી, પણ આ મેલ છે ને એ પરસેવામાં પડે છે ને ત્યારે એ પૈસો આપણી પાસે આવે છે. ઘણા ડાયરામાં જાય તો એમ કહેતા પૈસા ઉડાડે ને તો એમ કે 2 નંબરના પૈસા ઉડાડે, 2 નંબરના પૈસા. પણ તું 4 નંબરના ઉડાડ, તને શું વાંધો છે? એ 2 નંબરના ઉડાડે, 3 નંબરના ઉડાડે, એ ઉડાડે છે એની પાસે હે એ ઉડાડે, ન હોય એ શું ઉડાડે. અને મારા હકાભા ગઢવી કહે એમ કે મારામાં એટલી તાકાત છે કે ડાયરામાં કોઈ પણ માણસ આવે અને આમ પૈસા ઉડાડે ને તો હું કહી દઉં કે કેટલા રૂપિયા ઉડ્યા. જેટલી નોટું ઉડે ને ફટાફટ ગણી લઉં, આ 500 ઉડ્યા, આ 1000 ઉડ્યા. સાહેબ એટલી ટેકનોલોજી આપણી પાસે હોય ને ત્યારે આ સ્ટેજ ઉપર આપણે બેસી શકીએ. બાકી સ્ટેજ ઉપર બેવું એ બહુ અઘરી વસ્તુ છે. અને મારા સાબુદ્દીન સાહેબ કહે એમ કે માણસ પહેલી વખત સ્ટેજ ઉપર આવે ને એટલે હારાના કલર ઉડી જાય. કારણ કે સ્ટેજ વસ્તુ હોય છે એની સરસ્વતીનું મંદિર છે. ફરી પાછા આપણે હાસ્યના માહોલમાં વહી જઈએ. હમણાં એક બેન લંગડાતા હાયલા આવે, હાવ લંગડાતા. એટલે સામે 2 ડૉક્ટર બેઠા હતા. એટલે એક ડૉક્ટરે બીજા ડૉક્ટરને કીધું કે સામે ઓલા બેન લંગડાતા હાયલા આવે છે ને એની ચાલ ઉપરથી કહી દઉં કે એનું ગોઠણનું હાઈટકું ગયું. અને પછી બીજા ડૉક્ટરે કીધું કે ના કે એની ચાલ ઉપરથી હું કહી દઉં એની ઘોટી ભાંગી ગઈ. આ 2 કે થઈ ગઈ શરત. કે 2 શરત મારી. એ બેન નજીક આવ્યા એટલે કીધું કે અમારે આવી રીતે શરત લાગી છે. હું એમ કહું છું કે તમારું ગોઠણનું હાઈટકું ગયું, આ એમ કહે છે કે તમારી ઘોટી ભાંગી ગઈ. હવે તમે જ નક્કી કરો કે તમારે શું તકલીફ છે. ત્યારે ઓલા બેને કીધું કે મારે તો સ્લીપરની પટ્ટી તૂટી ગઈ. પણ મારી બાજુમાં હમણાં એક બેન ખરા બપોરે રાઈડ પાડવા માંડ્યો. એ કે વરસાદ આવ્યો તો બધા સોસાયટીમાં બહાર નીકળ્યા, કાંઈ નહીં હો, તડકો. ઓલા બેનને કીધું તમે રાયડું પાડોમાં, વરસાદ આવ્યો. અહીંયા ક્યાંય વરસાદ જેવું તો કાંઈ દેખાતું નથી. મને કે એમ નથી કહેતો, હું 3જા માળે રહું છું ને એટલે મારા પતિ નીચે રહેશે એટલે એણે મને અહીંયાથી રાઈડ પાડી. એટલે એમ કહું છું વરસાદ આવ્યો એટલે મારા વરનો હાદ આવ્યો. બાજુવાળા તો નેપકિન ને ટુવાલ ને બધું લેવા માંડ્યા હતા. નામ એમાં જોખમ થઈ જાય. જીવનમાં બહુ ધ્યાન રાખવું પડે. હમણાં આ હાતમ આઠમના મેળા ગયા ને એટલે હું એક ગુલ્ફીવાળાના સ્ટોલે બેઠો હતો. મારા એક મિત્રએ ગુલ્ફીનું કર્યું હતું. એટલે અહીંયા બેહીને તો નવી વેરાયટી જોવા મળે આપણને. મેળામાં તો શું બધું ભાતીગળ હોય એટલે બધી રીતે. એમાં એક જણો કે 3 ચોકબાર આપો. એટલે ચોકબાર ગુલ્ફી આવે ને, ઓલી ઉપરથી કેડબરી આવે ને અંદર ગુલ્ફી આવે, રાસબરી મેંગો ડોલીને આવી બધી નામ હોય. એ કે 3 ચોકબાર આપો. ઓલાએ 3 ચોકબાર કાઢીને આપી. તો વાહે આવ્યો એ કે 4 ચોખોલ આપો. તો દુકાનવાળાને ઘડીક પરસેવો વળી ગયો કે 4 ચોખોલ શું? એ કે આમને નો આપી 3 ચોકબાર. 3 ચોકબાર એને સીધો પ્રફુલભાઈ એને હિસાબ કર્યો કે 4 ચોખોલ. એ કે મને 4 ચોખોલ આપો. તો એની વાહે ત્રીજો ઊભો હતો ને એ કે 5 ચોક 20 હોય તો ઊભો રહો, નકર પછી હું ક્યાંક છટકી જાઉં. અને અત્યારે આપણે કોકને કે કેમ છો તો કે મોજે દરિયા, માથે હોય નહીં નડિયા તોય મોજે દરિયા. અને કાં તો એમ કે જલસા છે. એલા શેના જલસા? વ્યાજના હપ્તા કર્યા. આમાં શું જલસા હોય? પણ એક જણે હમણાં લાખો રૂપિયા ખર્ચી અને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. લાખો રૂપિયા ખર્ચા. એ કે મારે પૈસા વાપરવા જ છે. એ કે લાખો રૂપિયા ખર્ચા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન. 7 દિના રોજના ડાયરા, અમારા બધાના કાર્યક્રમો રાખેલા. અને પહેલા જ દિવસે સપ્તાહનો વરઘોડો નીકળ્યો બજારમાંથી. અને કોકે સિંધડી બોમ્બ ફોડ્યો ને ધડામ કરતો ધડાકો થયો ને આને કાને ધાક લાગી ગઈ. સંભળાતું થઈ ગયું બંધ. ઓલો કથામાં આવે આમ બેવે મૂંગું પિક્ચર જોતો એવું લાગે. વખતા હારા પ્રસંગો કે પણ આને કાંઈ સંભળાય નહીં. ઓલો બેઠો જોવે. રાતે ડાયરામાં આવે, બેઠો જોવે. 7 દી સુધી ભાગવત સપ્તાહ આવેલી. 7 દિવસે ભાગવત સપ્તાહ પૂરી થઈ. પોથી યાત્રાનો વરઘોડો નીકળો ને વળી પાછો કોકે સિંધડી બોમ્બ ફોડ્યો અને એનો જે ધડાકો થયો ધડીમ કરતો આના કાનની ધાક ઉઘડી ગઈ. બધું સંભળાવા માંડ્યું.
કહેવાનો મારો મૂળ હેતુ એ છે કે લાખો રૂપિયા ખર્ચ કરો અને તમે એમ કહો કે મારે ભાગવત સપ્તાહ બેહાડવી છે, પણ તમારા ભાગ્યમાં ન હોય ને તો એ તમારે સાંભળાતી નથી સાહેબ. આ ભાગ્યથી બધું છે. ધૂની માંડલિયા એટલે જ કે છે કે અમારા ભાગ્યનો મુકામ છે તારી હથેળીમાં, કદી તુફા તો કદી વિશ્રામ છે તમારી હથેળીમાં. હથેળી ગોપીની જોઈને કહ્યું હતું ગોપ જોશીએ કે ભલે ને તું હોય ગોરી પણ શ્યામ છે તારી હથેળીમાં. આપે મને શાંતિથી સાંભળો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.